અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ડેપો દ્વારા વડિયા બગસરા વિસ્તારની જનતા તથા દાહોદ વિસ્તારથી આવનારા ખેતમજૂરોને ધ્યાનમાં રાખી ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે। ત્યારે હવે બગસરાથી ફતેપુરા રોડ પર નવી બસ દોડાવવામાં આવી છે કે જેનાથી આ વિસ્તારમાં રોજગાર માટે આવતા દાહોદના મજૂરોને મોટી સુવિધા મળશે। દર વર્ષે મોટી સંખ્યામાં દાહોદ ઝાલોદ તથા આજુબાજુના વિસ્તારોમાંથી મજૂરો અમરેલી જિલ્લામાં કૃષિકામ માટે આવે છે। અત્યાર સુધી મુસાફરીમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે એસટી વિભાગની આ નવી પહેલથી મુસાફરી સરળ બનશે। બગસરા, વડિયા, બાબરા, સુલતાનપુર જેવા ગામોમાં આવતા મજૂરો માટે આ સેવા લાભદાયક બનશે। રોજ બપોરે 4:30 વાગ્યે વડિયા બસ સ્ટેન્ડ પરથી બસ ફતેપુરા તરફ નીકળશે કે જેથી દાહોદ વિસ્તારથી આવતા મજૂરોને આવવા જવા માટે હવે નિયમિત બસ સુવિધા ઉપલબ્ધ રહેશે। ત્યારે આ નવી બસ સેવા શરૂ થતા વિસ્તારના ખેડૂતો તથા મજૂર વર્ગમાં આનંદનો માહોલ છવાયો છે। ફતેપુરા જાવ છો? તમારે આજુબાજુના ગામ આવતા છે ને રસ્તામાં? ક્યાં ક્યાં ગામ આવે બેન? હવે આ પહેલી વાર ચાલુ થઈ એટલે અમને ખબર નહીં પડે કે હા પહેલી વાર જ. ખુશી કેવી? તમે અહીં ક્યાં ગામથી બેઠા? અમે તો બગસરાથી બેઠા, ખબર નથી એટલે તોરીથી બેવાના તો પણ બગસરા ગયા। બગસરા ધક્કો ખાધો, તમને નથી ખબર બગસરા હાલવાની છે ને? મુકાઈ એટલે નથી ખબર। સરસ, ખુશી છે ને આ તમારે આ બસ ચાલુ થઈ તો? હે બેનો? આ બધા ફતેપુરાના? આ બેન નિંદર કરી ફતેપુરાના? ખુશ જાઓ, ખુશ જાઓ। જા આ લોકો બધા ખુશ છે। ફતેપુરા સુધીની ડાયરેક્ટ બસ મળતા જા ભાઈ શર્માય છે। ચાલ, સરસ, કઈ ખુશ? આ બસ બગસરાથી આયા વડિયા કેટલા વાગે આવશે અને ફતેપુરા કેટલા વાગે પહોંચશે? બગસરાથી 15-30 કલાકે, 3.5 કલાકે ઉપર છે ને વડિયા 16-30 કલાકે આવશે। 4:30? હા, 4:30। હા સર, અહીંથી રૂટ થોડોક કહી દો ને તમને જે। સુલતાનપુર, હા, બેડી, બાબરા, સાવંત, વલભીપુર, ધંધુકા, ધોકા, ખેડા, નડિયાદ, સંજેલી, ઝાલોદ અને ફતેપુરા। સરસ સર, આઈડિયા હોય તો ફતેપુરાની ટિકિટ શું હશે વડિયાથી? વડિયાથી આશરે લોકોને ખ્યાલ પડે 320 રૂપિયામાં ફતેપુરા પહોંચી જાય। ચાલો, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ બગસરા વાયા વડિયા ફતેપુરા બસ નવો રૂટ શરૂ થયો છે જે અત્યંત જરૂરી હતો અને આપણે ફતેપુરા અને ઉત્તર ગુજરાત બાજુના વધારે પડતા વહીવટ મજૂરો અને લોકો અહીંથી ધંધાર્થે જતા અને અહીંથી મજૂરો આ બાજુ સૌરાષ્ટ્રમાં કામે આવતા મજૂરો માટે બહુ અગત્યનો રૂટ એક ચાલુ થયો છે। અને અહીં વડિયાથી પણ સાંજે દેડી, બાબરા, ગઢડા, વલભીપુર અને નડિયાદ સુધી જવા માટેનું લોકોને સારામાં સારી સુવિધા શરૂ મળી છે। એ બદલ ધન્યવાદ એસટીને। પ્રકાશ વગાસિયા સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।